નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરથી ખોવાયેલ બાળકને ગણતરીમાં દિવસોમાં શોધી કાઢતી ભાવનગર નીલમબાગ પોલીસ। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। ઓકે, ગઈ તારીખ 5/6/2026ના રોજ નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળક પોતાના ઘરેથી કયા વગર નીકળી ગયેલ હોવાની જાહેરાત તેમના વાલી વારસ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી હતી। એ આધારે નીલમબાગ પોલીસ સ્ટેશને તાત્કાલિક અપહરણનો ગુનો અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં નોંધી અને તેની તપાસ હાથ ધરવામાં આવેલી હતી। તપાસ દરમિયાન એલસીબીની ટીમ તથા નીલમબાગની ટીમ બનાવી અને સતત 8 દિવસ સુધી ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન જે ગુમ થયેલો સગીર બાળક છે એ બોટાદ ખાતે હોવાનું જાણવા મળતા તાત્કાલિક તેને મેળવી લેવામાં આવેલો હતો અને તેને એ બાબતે પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે પોતે 12મા ધોરણમાં 12 સાયન્સનો વિદ્યાર્થી હોય અને એમાં એનું રિઝલ્ટ ઓછું, માર્ક્સ ઓછા આવતા તેને પોતાના કેરિયરની ચિંતા થવા લાગેલી, જેથી તે પોતે કોઈને પણ કહ્યા વગર બસમાં બેસીને અમદાવાદ તેમજ સુરત જતો રહેલો હતો અને બાદ તે સાળંગપુર ખાતે આવેલો હતો એવું જણાવેલું હતું।